આ તમને જે રોકેટ જેવું લાગે છે ને એ એકચ્યુઅલી રોકેટ નથી, પણ એક એવી વસ્તુ છે કે જે ખાધા પછી લોકો રોકેટની જેમ કામે લાગી જાય. હા હા બરોબર, આ એનર્જી વધારવાનું કામ કરે છે. અને વસ્તુ રોકેટ હમણાં ઉડે પછી તમે જો અંદરથી શું નીકળે. આ બાજુ તો હવે કાકા આપણે શરૂઆત કરીએ. હા રોકેટ ઉડાડો. હાલો. ઓહો, રોકેટ ઉપડ્યું અને ઢોકળા નીકળ્યા. હા જો રોકેટ ઉડ્યું અને ખમણ નીકળ્યા. આમાં 18 કિલો એક ગાળમાં નીકળે. એક ગાળમાં 18 કિલો. 18 કિલો ખમણ નીકળે. કેટલી મિનિટમાં નીકળે? એ નીકળે 35 મિનિટમાં. 35 મિનિટ. હા, અને એક 18 કિલોમાં કેટલા લોકો માટે થઈ? ઈ આ નાસ્તા તરીકે છે એટલે લગભગ 100 થી હવા માણસ જમી શકે. 18 કિલોમાં. 18 કિલોમાં અરે વાહ, બહુ સરસ. એમ. તો આ એકચ્યુઅલી કઈ રીતે કામ કરે છે? આ મૂળ પાછળથી લાકડાની ભઠ્ઠી હોય. હા, આ વરાળી ઢોકળા કહેવામાં આવે આપણે દેશી ભાષામાં. વરાળિયા ઢોકળા. હા, વરાળિયા ઢોકળા. એને અમે વરાળી દેશીમાંથી ઓલો લાયલોન બનાવ્યા. લાકડાની ભઠ્ઠી ઉપર આ તમે મૂક્યો છે એને શું કહેવાય? ચૂલો. એને તાવો કહેવાય. તાવો કહેવાય. બરોબર. અને એના ઉપર જે સ્ટેન્ડ ઘોડી દે. હા, એની માં ત્રાસ ગોઠવવાના લોટ હડોવીને. અચ્છા. બરોબર. આને શું કહેવાય? આને કહેવાય ઈ ખમણ ટોપો કહેવાય છે, એટલે ઢાંકણ કહેવાય. આપણે એક ટાઈપનો દેશી કુકર કહેવાય આને. તો હવે આને કોઈ ટોપો નહીં કહેવાય, રોકેટ જ કહેવાય. હવે એને રોકેટ તમે બહાર પડી દીધું એટલે રોકેટ જ નામ નાખવાનું.